સંસ્કૃત ગૌરવ સપ્તાહ અંતર્ગત માળિયાહાટી ખાતે રેલી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશ અને દુનિયામાં જેને દેવ ભાષા તરીકે ઓળખતી ભાષા માટે ગુજરાત સરકાર તથા શિક્ષણ બોર્ડ દ્વારા સંસ્કૃત ગૌરવ સપ્તાહનું આયોજન કરાયું હતું। આ તકે રેલી બાદ અંતરેના સરકારી હાઈસ્કૂલ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તેમજ મામલતદાર કે વાળા, તાલુકા શિક્ષણ સંઘના હમીરસિંહ સિસોદિયા સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોનો ફૂલહારને બદલે શ્રીમદ ભાગવત ગીતા ગ્રંથ સન્માનિત કરાયા હતા। જે કે સિંગર સાથે પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના ગુજરાત સરકાર શ્રી તથા શિક્ષણ વિભાગ દ્વારા સંસ્કૃત સપ્તાહનું જે આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત માળિયાહાટીના તાલુકા કક્ષાનું સંસ્કૃત સપ્તાહની ઉજવણી આજ રોજથી માળિયાહાટીના ખાતે શરૂ કરવામાં આવેલ છે। એ પ્રસંગે વહીવટીતંત્ર તરફથી જે વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે તેને અનુલક્ષીને આ શાળા દ્વારા ખૂબ જ સારી રીતે આયોજન કરવામાં આવેલું છે। આપણા માળિયાહાટીના હાઈસ્કૂલના આચાર્ય શ્રી શીતલબેન એમની મહેનતથી સ્કૂલના બાળકો, સ્કૂલના વિદ્યાર્થીઓ અને શાળા કાર્યક્રમ સાથે સંસ્કૃત ભાષા સાથે સંકળાયેલા અનેક તજજ્ઞોએ આ રેલીમાં ભાગ લીધો। સાથે સાથે આ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા પણ હાજર રહેલ હતા અને સર્વને પ્રોત્સાહિત કરેલ હતા। સંસ્કૃત ભાષાના ગૌરવને ઉજાગર કરતો આ કાર્યક્રમ માળિયા તાલુકામાં ખૂબ જ સારી રીતે સંપન્ન થયેલ છે। તે બદલ વહીવટીતંત્ર વતી હું સર્વનો આભાર માનું છું।